નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। નવસારીની વાત કરીએ તો નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં રાજ્યના નાણામંત્રી અને નવસારીના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લાના દેસરા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે ઓવરબ્રિજ તેમજ પાર્ટી પ્લોટનું અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 364 જેટલા ફ્લેટનું લોકાર્પણ કરવામાં આવ્યું। સી.આર. પાટીલે નવસારીમાં 70,000 જેટલા યુવાનોને રોજગારી મળશે તેનું કામ શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું। જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રકલ્પનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આરોબી જે ઘણા સમયથી એની માંગણી હતી એનું કામ પૂર્ણ થતાં આજે એને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો। નદી ઉપરનો એક બ્રિજ છે એ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો અને પાર્ટી પ્લોટની જે એક માંગણી હતી કે લોકોને લગ્ન માટે હવે નગરની અંદર વ્યવસ્થા થતી નહોતી, અવ્યવસ્થા સર્જાતી હતી, એના માટે આ પાર્ટી પ્લોટની માંગણી પણ નગરપાલિકાએ પૂર્ણ કરી। આ રીતે આરોબી અને